તો ભાગીદાર પણ આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગીદાર પણ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે સોમવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 10 નવેમ્બર 2025, 10/11/25. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ છે, તેની છઠ છે. આજે છે કારતક વદ છઠ. નક્ષત્ર પુનર્વસુ છે. સાંજે 6:47 પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ સાધ્ય કર્ણગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મિથુન રાશિ, કે જેના નામાક્ષરો છે ક, છ અને ઘ. બપોરે 1:01 રાશિ પરિવર્તન થશે અને કર્ક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ડ અને હ, તેનો પ્રારંભ થશે. એટલે બપોરે 1:01 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. અને આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે કુમાર યોગ છે, જે સાંજે 6:47 સુધી ચાલશે, અને રવિ યોગનો પ્રારંભ ત્યારબાદ એટલે કે 6:47 શરૂ થશે. વિષ્ટિ રાત્રે 12:08 શરૂ થશે, અને ખાસ કે આજે સાંજે પુષ્ય નક્ષત્ર પણ ગણાવવાનું છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે દિશાઓનો દોષ, અને તેમાં છે નૈઋત્ય દિશા. નૈઋત્ય દિશા પણ ખૂબ જ એના ડર બતાવવામાં આવતો હોય છે, અને ડર હોય છે, કારણ કે આ દિશા જે છે તે નો ગ્રહ સ્વામી જે છે તે છે રાહુ છે. પણ નૈઋત્ય દિશા ખૂબ મહત્વની પણ છે. નૈઋત્ય દિશા જો તમારી વ્યવસ્થિત હોય, દોષ મુક્ત હોય, તો જીવનમાં ખૂબ આગળ લઈ જાય છે. કારણ કે રાહુ ગ્રહમાં એવી તાકાત છે કે જે ખૂબ ઊંચે ટોચ પરમાં લઈ જાય છે અને ઊંડી ખીણમાં પણ પછાડે છે. પણ અહીંયા ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કે નૈઋત્ય દિશા છે તે દોષ ન હોવો જોઈએ. અહીંયા જે દેવતા છે તે નિરુતિ નામનો રાક્ષસ છે, એટલે આ જગ્યા એ ખૂબ જ મજબૂતાઈ આપે તેવું છે. પણ અહીંયા જો દોષ હોય તો તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને સૌથી અગત્યની વાત એ છે કે અહીંયા તમારે વજન રાખવું. આ જગ્યા ભારે રાખવી. ખુલ્લી હોય તો દોષ રહેશે, હલકી હોય તો દોષ રહેશે. અહીંયા બારી બારણા બને ત્યાં સુધી ન હોવા જોઈએ. નૈઋત્ય દિશા છે તેમાં કોઈ ખાડો ન હોવો જોઈએ. અહીંયા ઢાળ કે નીચાણવાળો ભાગ પણ ન હોવો જોઈએ. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારી બેબીનું નામ છે ઓમી પટેલ. એમની જન્મ તારીખ છે 17/1/2003. જન્મનો સમય? જન્મનો સમય સાંજે 4:15. અને જન્મનું સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બેબીનું સગપણ કરેલું છે, પણ હવે એ બંનેને બનતું નથી ને ઝઘડા થાય છે. તો આ સંબંધમાં આગળ વધવું કે અહીંયા જ પૂરો કરી દેવો? હા, એમાં બંનેની વિગત જોઈએ ભાઈ. આ તો છે, પણ છોકરાની વિગત આપું તમને. હા, એક મિનિટ. એક મિનિટ. નક્કી કરતા પહેલા ભાઈ મેળાપક કર્યું હતું? ના. હા, કાંઈ વાંધો નહીં. ચાલો જોઈ લઈએ કે કેવું રહેશે કેવું નહીં. હે ને? આપો વિગત. છોકરાનું નામ છે ઓમ પટેલ. એમનો જન્મ તારીખ કઈ છે? 1/11/2001. જન્મનો સમય? 11:30 સવારે. અને સ્થળ કયું છે? મહેસાણા. જી. કેટલા સમય પહેલા નક્કી કર્યું હતું ભાઈ? લગભગ 12 મહિના થઈ ગયા સાહેબ. અચ્છા, એવું છે. સગપણને 12 મહિના થઈ ગયા. હવે બેનને ફાવતું નથી એવું છે એમ ને? હા, બંનેને ફાવતું નથી એમ. આ સંબંધમાં આગળ વધવું કે કેમ? હા જી, જોઈ લઈએ આપણે કે શું સજેસ્ટ કરે છે. બંનેની કુંડલી પરથી નજર નાખીશું તો આપણી દીકરી જે છે તેને મંગળ, બંનેને મંગળ તો છે નહીં, પણ કુંડલીમાં દોષની વાત કરીએ, સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુની સ્થિતિ અહીંયા આગળ થોડીક નબળી પડે છે બંનેના સ્થાનમાં, અને રાહુ અને શનિનો શ્રાપિત દોષ પણ છે તમારી દીકરીની કુંડલીમાં. એટલે થોડું મધ્યમ મેળાપક તો છે જ આ, એટલે એ પણ છે. સાથે
વાત કરીએ તો પણ એટલું ખરું કે ગુરુ મહારાજની જપ કરાવો અને પૂજા કરાવો તો આ એક સંબંધ છે તેમાં આગળ વધી શકાય, પણ 50-50 ચાન્સીસ છે, એટલું સ્ટ્રોંગ આમાં આગળ વધવાનું લાગતું નથી. જી જી હસીતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે આપણા માટે જો વાત કરવામાં આવે તો કોઈ શુભ સમાચાર મળી શકે એવો આજનો આપનો દિવસ છે. તબિયતમાં પણ નાની મોટી તકલીફ હશે, કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરતા હશો તો તેનો ઉકેલ મળે, સુધારો જોવા મળી શકે અને સુખ સુવિધામાં વધારો થાય, કોઈ નવી વસ્તુ લાવવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. આજે ઈર્ષ્યાનો ભોગ બની શકો તમે. તમારો વાંક હોય કે ના હોય પણ તમારી તરફ આંગળી ચીંધાય. ખર્ચાનું ધ્યાન રાખવું પડશે, ખર્ચા કાબુ બહાર જઈ શકે તેવું છે. હા, વિદેશ ક્ષેત્રે એટલે કે દૂરના ક્ષેત્રે તમને આજે અનુકૂળતા પ્રાપ્ત થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે મહેનતનું ફળ મળશે, ગ્રહો તમને મદદ કરવા જઈ રહ્યા છે. એટલે અગત્યના કાર્યો હોય ને જે પ્રાયોરિટી વાળા એના પર આજે ફોકસ કરજો. મિત્રોની મદદ પણ મળી રહે તેવો દિવસ છે અને કોઈ લાભની જો આશા હશે તો આજે પૂરી થવાની સંભાવના છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઇન્દુબેન છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો અને ટીવીનો વોલ્યુમ ધીમો કરી દો. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. ફાલ્ગુનીબેન જોડાઈ ગયા છે. ફાલ્ગુનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/4/72. 16/7/72. ક્લિયર થયું? 16/7/72. હા, જન્મનો સમય કયો છે સવારે 8:49. અને સ્થળ કયું છે? મુંબઈ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મિસ્ટર કલકત્તામાં જોબ કરતા હતા, એમની જોબ હમણાં છૂટી ગઈ છે, તો એમને ત્યારે પાછી નવી જોબ મળી શકશે. કયા ક્ષેત્રમાં જોબ કરતા હતા? શેમાં? એ પાવર કેબલમાં હતા, સીઈઓની જોબ હતી એમની. કંપનીમાં બધી અંદર રાજનીતિ ચાલે જેમાં એમની જોબ છૂટી ગયેલી છે. તેમને નવી જોબ ક્યારે મળશે? હા, બહુ અગત્યનો પ્રશ્ન છે જીવનમાં, કારણ કે આર્થિક બાબતે પડકારો ઊભા થાય તે આજના સમયમાં બહુ પ્રતિકૂળતા આપતું હોય છે. કુંડી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર શનિ મહારાજની દશા અત્યારે ચાલી રહી છે. લગ્ન જે છે તે સિંહ લગ્ન છે, રાશિ કન્યા છે. કન્યા રાશિને અત્યારે કેતુ મહારાજનું પરિભ્રમણ થોડું તકલીફ આપી રહેલું છે. ઘણા બધા કિસ્સા જોવા મળ્યા છે અને એના કારણે ઉતાર ચઢાવ થયેલો છે. કુંડળીમાં અન્ય જો વાત કરવામાં આવે તો ગ્રહણ દોષ પણ છે. એટલે ગ્રહણ દોષવાળા વ્યક્તિઓના જીવનમાં જોવા મળ્યું છે કે જીવનમાં, કારકિર્દીમાં, અંગત બાબતોમાં કોઈને કોઈ રીતે કોઈ બ્રેક વાગે કે આવું કોઈ એકદમ અચાનક આવું તકલીફ આવીને ઊભી રહી જાય, કારણ કે ગ્રહણ છે. પણ ડરવાની જરૂર નથી. ગ્રહણ હોય છે થોડા સમય બાદ જતું રહેશે, પણ ગ્રહણનો ઉપાય કરવા જરૂરી છે. સૌથી પહેલી વાત તો કે ઉપાય કરવાના છે. ખાલી યોગ ક્યારે છે એ સમજવાનું નથી, કારણ કે તકલીફ પડી છે તો કોઈ કર્મ આપણું આગળ આવીને ઊભું રહ્યું છે, તો કર્મોની શાંતિ, કર્મોનું નિવારણ કરવું પણ તેટલું આવશ્યક છે. આ સમજણ કેળવવાની છે. હા, મહેનત કરવાનું, પુરુષાર્થ કરવાનું ચાલુ રાખજો, કારણ કે યોગ સારો છે. હજી પણ આવનારા 2 મહિનામાં, એટલે આ નવેમ્બર ડિસેમ્બર છે તેમાં પણ યોગ ચાલુ છે. નહીં તો પછી થોડુંક લંબાય, માર્ચ એપ્રિલ થાય તેવું બની શકે. ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, સાથે અંગારક દોષ પણ છે તેનું ખાસ નિવારણ કરાવો. કેતુ ગ્રહના જપ કરે, દાન કરે અને ગણપતિની ઉપાસના કરે એ એના માટે યોગ્ય રહેશે. જિજ્ઞાબેન જોડાઈ ગયા છે. જિજ્ઞાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્તે હર્ષિતભાઈ, મારી જન્મ તારીખ છે
16-10-72. જન્મનો સમય છે સવારે 7:15 અને જન્મનું સ્થળ છે સુરત. હર્ષિતભાઈ, મારો પ્રશ્ન એ છે કે આપણે કોઈ પણ ભગવાનનો જો મંત્ર જાપ કરતા હોઈએ તો ફક્ત એ મંત્ર જાપ પર જ વધારે ફોકસ રહેવું જોઈએ કે આ સિવાય ગ્રહોની રેમેડી માટે આપણે કોઈ બીજી સ્તુતિઓ પણ કરી શકીએ? એક મારો પ્રશ્ન એ હતો. અને ભાઈ, મને જરા એ જાણવું હતું કે આપણા પ્રારબ્ધ કર્મો કઈ રીતે કપાય? આપણે ભોગવવા તો પડે જ, પણ એમાં આપણને સુલભતા કઈ રીતે મળી શકે એ જરા ગાઈડ કરશો હર્ષિતભાઈ? ખૂબ સરસ પ્રશ્ન છે. આનો જવાબમાં આખો એપિસોડ પૂરો થઈ જાય. એકચ્યુઅલમાં ખરેખર એવું છે, પણ મને બહુ ગમ્યું કે આપ સમજદાર છો અને આ વસ્તુ જીવનમાં સમજીને આગળ વધી. ઘણા બધા વ્યક્તિ એવા છે કે બસ ફક્ત પેલા ઘોડાના ડાબલા ના રાખ્યા હોય, સીધું આમ જ ચાલ્યા કરે. પણ જીવનમાં હંમેશા જ સમજવું જરૂરી છે અને કર્મનો નિયમ પણ જાણવો જરૂરી છે. હવે પહેલી વાત એ કે તમે જે પ્રશ્ન પૂછ્યો કે આપણે જે ભગવાન મંત્ર જપ કરતા હોઈએ છીએ, મંત્ર જપ ખૂબ જ પાવરફુલ વસ્તુ છે, પણ તમે કોના કરો છો અને તમારા માટે યોગ્ય છે કે નહીં એ પણ સમજવું જરૂરી છે. ઘણી વાર એવું બને કે આપણા પરંપરામાં, કુટુંબમાં એક ચાલતું હોય ટ્રેડિશન રીતે કે ભાઈ આપણે અમે અમારા ઘરમાં આપણે આ ધર્મને માનીએ છીએ ને આ ભગવાનને માનીએ, અમે આ જ કરીશું. પણ એવું નથી હોતું. ઘણી વાર એવું જોવા મળે છે કે તમારા માટે કોઈ અલગ મંત્ર, અલગ દેવ પણ હોઈ શકે છે. એ તમારી કુંડળીથી નક્કી થતું હોય છે. કારણ કે ઘણી વાર કેવું છે કે આપણને ભગવાને એક બહુ મોટું આમ કહેવાય ને કે એક બારી બંધ કરેલી છે કે અમને પૂર્વજન્મ ખબર નથી હોતો. પણ તમે જો ઘણા બધા કિસ્સા એવા છે પૂર્વજન્મના કે તમે આ જન્મે આ ધર્મમાં છો, ગયા જન્મે ગયા ધર્મ અલગ હતો, સંપ્રદાય તો ઠીક છે, ચલો અલગ વસ્તુ છે, કોઈ અલગ દેવીની ઉપાસના કરતા હતા અને અત્યારે કોઈ દેવની ઉપાસના કરો છો. કારણ કે જીવનના આત્માની જે યાત્રા છે ને ખૂબ વિશદ અને વિશિષ્ટ છે, એટલે સમજીને ચાલવાનું છે. કુંડળી સૂચવે છે તમારે કયા મંત્ર જપ કરવા. હા, ગ્રહોને તમારે હોય તો ગ્રહોની જ ઉપાય કરવા જોઈએ ભાઈ. સમજ્યા તમે? એક વસ્તુ કહી કે ભગવાન છે એ તો તમને મદદ કરવાના જ છે, પણ તમારે એક સાદું ઉદાહરણ આપું છું સમજવા માટે કે તમારી પાસે તલવાર છે, બહુ મજબૂત છે અને તમે બહુ મોટો પ્રહાર કરી શકો છો, કાપી શકો છો, પણ તમારે શાક સમારવાનું હોય તો તમારે ચપ્પુ જ વાપરવું પડે, તલવારથી ના વપરાય. બરોબર છે? જેમ કે તમારે ઘરમાં નાનકડો પ્રોબ્લેમ થયો હોય તો તમે તમારા વિસ્તારના કોઈ કોર્પોરેટર હોય, બરોબર છે, કે એને જ મળવા જવાય. તમે સીધા મુખ્યપ્રધાન કે વડાપ્રધાનને થોડા મળવા જવાના છો. કારણ કે એમને મળશો, કામ થશે, પણ એ પણ શું કરશે? નીચે એ જ કહેશે, કોર્પોરેટર જ કહેશે જાઓ ભાઈ આ એરિયાનું કામ બતાવો. એટલે અને ભગવાને સર્જન કરેલું છે. બીજું કે ગ્રહો વિશે વેદો, પુરાણો, શાસ્ત્રોમાં મોટા મોટા ઉલ્લેખ છે. મોટા મોટા ઋષિ મુનિઓ છે, એ લોકોએ પણ ગ્રહોના ઉપાય કરેલા છે. એટલે સમજીને ચોક્કસપણે ગ્રહોના જે વૈદિક ઉપાય છે કરવાથી રાહત થાય છે. બીજો પ્રારબ્ધ કર્મનો હતો. પ્રારબ્ધ કર્મ વિશે ક્યારેક વિશેષ વાત કરીશું, પણ કર્મોને પણ ફેરવી શકાય છે બે રીતે. એક તો તમારા હૃદયમાં સાચો પશ્ચાતાપ થાય કે મારે મારી જિંદગી બદલવી છે અને એ પ્રમાણે તમારી જો જીવનની રહેણી કરણી બદલો. બીજું, તમે લોકોને ખૂબ મદદ કરો, સેવા કરો. અને ત્રીજું કે સમજો કે કયા કર્મો કયા પ્રકારના છે, એ પ્રકારે તમે તમારા કર્મોને બદલો. જેમ કે એક નાની વસ્તુ કહું, તમને ખૂબ તકલીફ હોય, શારીરિક તકલીફ, બરોબર છે, તો તમે એવી જ શારીરિક તકલીફવાળા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તમે દવાનું દાન કરો તો તમારું એ કર્મ છે ઘટશે. અને એવું ગભરાવાની જરૂર નથી, કર્મોમાં ફેરફાર થાય છે. છેલ્લે એક વાત કહીશ નાનકડી કે આ સમજો, તમે આપણી શાસ્ત્ર અને પુરાણો તમે બધા વાંચજો. જુઓ, તમને એક વસ્તુ કહું, આપણે ત્યાં કોઈ જગ્યાઓ નથી લખ્યું કે પ્રારબ્ધ કર્મો ભોગવો. ત્યાં બધી જગ્યાએ તમે જો કોઈ બી કથા જુઓ તો એમાં એક જ વસ્તુ હોય છે. વ્રતો ઉપવાસમાં શું છે કે કોઈ વ્યક્તિ હતા, એને કોઈ તકલીફ આવી જીવનમાં, એ કોઈ મહાપુરુષ પાસે ગયા, ઋષિ મુનિ બ્રાહ્મણ ગમે તે પાસે, બરાબર, એણે એને શું બતાવ્યું? ઉપાય બતાવ્યો કે ભાઈ તું આ વ્રત કર, આ પૂજા કર, બરાબર છે, અને એનું સોલ્યુશન, નિવારણ ઉપાય તરફ જ લઈ ગયા કે ભાઈ કોઈ પણ હોય સોલ્યુશન લાવો. ભગવાન કૃષ્ણે પણ અર્જુનને શું કહ્યું છે કે ભાઈ કર્મ તું ભોગવીશ નહીં, પ્રાપ્ત સ્વીકારીશ નહીં, તું લડ. એટલે કર્મોનો પણ ઉપાય થઈ શકે છે. જરૂર છે બે વસ્તુની, યોગ્ય માર્ગદર્શનની અને કોઈ વિદ્વાનની સલાહની. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પંકજભાઈ છે. પંકજભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાબા માટે પૂછવાનું છે. એ બાર લંડન છે. જન્મ તારીખ શું છે? 25/4/92. જન્મનો સમય? સમય સવારે 7:40 છે. અને એક વખત લગ્ન થઈ ગયા છે અને છૂટાછેડા થયા છે. અને સ્થળ કયું છે જન્મનું? જન્મનું સ્થળ કયું છે? આણંદ. જી. અને પ્રશ્ન ફરી એકવાર જણાવી દેશો? મારા બાબાના લગ્ન માટે પૂછવાનું છે. એક વખત છૂટાછેડા થઈ ગયા છે, ફરી વખત મેરેજ માટે. આણંદ. હાજી,
કેટલા વર્ષ પહેલા લગ્ન થયા હતા અને કેટલા સમય બાદ છૂટાછેડા થયા? 1 વર્ષમાં છૂટાછેડા થઈ ગયા. હા, છૂટાછેડા ક્યારે થયા? એ લગભગ 6 મહિનાની ઉપર થયું. ઓકે, સારું. હા, એટલે સમજવું પડે કે ગ્રહયોગો કેવા ચાલે છે, અત્યારે સમય કેવો ચાલે છે. તમે જે વિગત આપી છે અનુસાર જો કુંડળીની વાત કરીએ તો વૃષભ. 1 જ વર્ષમાં છૂટાછેડા થઈ ગયા. ઓકે, જી જી. વૃષભ લગ્ન આવી રહ્યું છે. 23માં. રાશિ તેની જે છે તે મકર રાશિ છે. શનિ ચંદ્રનો વિષ દોષ છે આ કુંડલીમાં અને એ ભાગ્ય સ્થાનમાં છે પાછું. એટલે જીવનમાં અમુક વસ્તુ એવી છે કે થોડી વિલંબથી મળે અથવા તકલીફો આવી શકે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ મંગળ છે, કર્મસ્થાનમાં છે, એટલે આમ તો મેળાપક કરીને કરો તો આગળ વાંધો નહીં આવે. એક વાતનું ખૂબ ધ્યાન રાખજો, જો કેટલા બધા કિસ્સા જોવા મળે છે કે ઘણી બધી જગ્યાએ મેળાપક કર્યા વગર નક્કી કરે છે અને પછી થોડી વાર તકલીફ પડે છે. ચેતા નર સદા સુખી, આ વાતનું ધ્યાન રાખવાનું છે. હજી બીજા લગ્ન માટે પણ તકલીફો રહી શકે તેમ છે ભાઈ, કારણ કે તેના સ્થાનમાં જ આ પ્રબળ વિષ દોષ છે. એટલે આપણે 2 ઉપાય ખાસ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ કે જે વિષ દોષ છે તેનો નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને એનું વિશેષ મુહૂર્તમાં કરાવજો. ગુરુ ગ્રહના જપ કરે, દાન કરે. અને હવે જો યોગની વાત કરીએ, થોડી રાહ જોવાની જરૂર છે. એપ્રિલ મહિના બાદ એક સારો યોગ શરૂ થઈ રહ્યો છે, લગભગ વર્ષ સવા વર્ષનો, ત્યારે પ્રયત્ન કરવા જોઈએ. ફરી પર મારો એક ખાસ આગ્રહ છે કે યોગ્ય મેળાપક કરીને આગળ વધજો. એમ કહેવાય ને પેલું આપણે કે ભાઈ એકવાર તો તકલીફ પડી છે, દૂધનો દાજ્યો છાશે ફૂંકીને પીવો, તેવું કરવાની આ કેસમાં જરૂર છે. રાશિફળની ફરી એકવાર વાત કરીએ. કર્ક સિંહ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ આજનો દિવસ તમારો ખુશી ભર્યો દિવસ છે. તમને લાગશે કે ભાઈ આજે દિવસમાં કંઈક સારું થઈ રહ્યું છે. તમારો પોતાના કોઈ પણ કાર્યક્ષેત્રમાં નોકરી કરતા અથવા ધંધા કરતા હશો, પ્રગતિ થાય તેવું છે. આજે વિકાસના કાર્યોમાં અનુકૂળ થાય, કંઈક નવું કરવું હોય, કંઈક વૃદ્ધિ કરવી હોય, તમે જે પણ કંઈ કરતા હોય અંગત જીવનમાં કે પ્રોફેશનલ લાઈફમાં દિવસ અનુકૂળતા આપશે. દિવસનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. લાભદાયી પ્રવાસ થાય, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ થાય તો ચોક્કસ જઈ આવજો. કામકાજમાં કે એમને ફરવા માટે થાય એનું પ્લાનિંગ કરી દેજો. સરકારી કાર્યોમાં થોડા સાવધાન રહેજો, બીજાના ભરોસે ન રહેતા સાવચેત રહેવું પડશે. વારસાના કોઈ પ્રશ્નો હશે, પૈતૃક સંપત્તિના પ્રશ્નો હશે તો ઉકેલ તરફ આગળ વધી શકાશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. થોડુંક આજે શાંતિ રાખજો. અણધારી કોઈ ઘટના ઘટી શકે તેવો આજનો દિવસ છે. તબિયતના ભોગે કશું ના કરશો, તબિયત સાચવવી પડે. જો નાની મોટી પણ તકલીફ હોય તો બેદરકાર ન રહેતા, તરત જ ઉપાય ઉપચાર કરાવી દેજો. ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો કે દલાલી એવું હશે તો એમાં લાભ થઈ શકશે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ઇન્દુબેન છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એને 30/3/99. જન્મનો સમય સવારે 8:30 થી 9. 8:30 થી 9 માં છે. પાલીતાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્નનો યોગ ક્યારે છે અને એની મમ્મીની તબિયત ક્યારે સુધારા પર આવશે? અચ્છા, એના મમ્મી તમે જ છો બેન? ના, મારા દીકરાનો દીકરો છે. ઓકે. એની મમ્મીને ગંભીર રોગ છે 8 મહિનાથી. શેનો રોગ થયો છે? કેન્સર પેટમાં આવેલું છે. ઓકે. હવે જો એના માટે એમની કુંડળી વધારે આવશ્યક છે, બરોબર છે, એ પણ ફરી બતાવી દેજો. અત્યારે આના વિશે વાત કરું છું કે લગ્ન બાબતે આજે જેના માટે તમે ડિટેલ આપી છે. મેષ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ સિંહ રાશિ આવી રહી છે. સિંહ રાશિ માટે થોડુંક ધ્યાન રાખવાનો સમય ચાલે છે, કારણ કે નાની પનોતી ચાલી રહી છે. શનિના ઉપાય કરવા આવશ્યક છે. શનિવારે હનુમાનજીના મંદિરે જવું, સાંજના સમયે તેલ સિંદૂર ચડાવવા, બને તો જાતે ચડાવવા હોય એવું મંદિર પર જાઓ તો વધારે સારું છે. ત્યાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરો અને પ્રાર્થના કરશો તો શનિ પીડામાંથી મુક્તિ મળે, એ સારું છે. અને ગરીબને કોઈ એવા જરૂરિયાતવાળા વ્યક્તિ હોય તેને શનિની વસ્તુઓનું દાન કરે, એ સારું છે. લગ્નયોગની વાત કરીએ તો લગ્નયોગ ચાલુ છે એનો, જો પ્રયત્ન કરો તો અત્યારે આવનારા લગભગ એમ કે 6-8 મહિના સુધીનો સારો યોગ છે, એટલે એમાં પ્રયત્ન કરો. કુંડલીમાં વાત કરીએ તો મંગળ છે, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. માતા માટે એટલે ચંદ્ર જ માતાનો કારક છે અને એ ચંદ્રની જ અત્યારે નાની પનોતી ચાલે છે, એટલે માતા માટે થોડો પડકારજનક સમય છે જ. પણ એમની કુંડલી બતાવી દેજો તો આપણે વિગતવાર એની ચર્ચા કરી શકીશું.
જી હસીતભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. વ્યવસાયમાં સફળતા છે, એટલે પોતાનો ધંધો હોય અથવા તો પ્રોફેશનલ હો તો દિવસ તમારો સફળ છે. કોઈ નવા આયોજનો પ્લાનિંગ કરી શકાશે અને આજનો દિવસ થોડો વ્યસ્ત છે. કદાચ તમારા કામકાજમાં નહીં પણ સામાજિક રીતે વ્યસ્ત રહી શકાશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે વાત કરીએ તો નોકરીમાં લાભ રહેશે. સેવાકર્મી હોય, દલાલી, કન્સલ્ટન્સી કરતા હોય, દિવસ સારો છે. તબિયતમાં સુધારો જોવાશે અને એક વાતનું પણ ધ્યાન રાખવું પડશે અંગત જીવનમાં, અને તે છે જીવન સાથે સાથે ક્યાંક મનભેદ થાય તેવું બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ડ. આર્થિક ચિંતા સતાવશે થોડુંક, એટલે પ્લાનિંગ કરવું જરૂરી છે. હા, સન્માનમાં વધારો થાય તેવો આપનો દિવસ છે અને વિદ્યાર્થીઓને પણ અનુકૂળ થઈ શકશે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે કોઈ અગત્યનો નિર્ણય હોય તો ટાળજો અથવા અન્યની સલાહ લઈને આગળ વધજો. વિવાદથી આજે દૂર રહેવાનું છે. હા, વિદેશની બાબતોમાં આજે સફળતા મળી શકશે. હવે કુંભ રાશિ, કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. વાણી વ્યવહાર, તમારું કોમ્યુનિકેશન તમને સફળતા આપવા જઈ રહ્યું છે. કોઈ ટૂંકી યાત્રાનું આયોજન થાય અને તે તમારા માટે લાભદાયી રહેશે. નોકરિયાત વર્ગને આજે પ્રગતિ થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો સામાજિક ક્ષેત્રે કોઈ વિવાદ થાય એટલે જાહેર જીવનમાં હો થોડું સંભાળજો. હા, સામાન્ય ધનલાભના યોગો દેખાઈ રહ્યા છે. ભૌતિક વિચારોમાં આજે વધારો થશે, એટલે સુખ સમૃદ્ધિની વસ્તુઓ લાવવી કે એનું કોઈ આયોજન આજે થઈ શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.